નમસ્કાર દર્શક મિત્રો, હું છું મમતા રાઠોડ. BTS ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી, જેમાં ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થિનીને 2 દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થી સાથે અનેક વખત આવો વ્યવહાર બાદ દબાણ કરતા આખરે વિદ્યાર્થીને આપઘાત કર્યો હતો. આપઘાતને પગલે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ પ્રતિક્રિયા આપી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી એક માસૂમ દીકરીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે દીકરીના પરિવારે જણાવ્યું હતું કે દીકરીને શાળામાં ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે દીકરીની ફી ભરાઈ ન હતી, જેના કારણે તેને 2 દિવસ ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ એ દીકરીને પરીક્ષા પણ આપવા ન દીધી હતી. આ રીતે અનેકવાર તેને માનસિક ટોર્ચર પણ કરવામાં આવી હતી, જેના કારણે અંતે તે માસૂમ દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. આપણે બાળકના ભવિષ્ય માટે અને દેશના ભવિષ્ય માટેની વાત કરીએ અને બાળકને શાળામાં મોકલતા હોઈએ છીએ, પરંતુ આપણા બાળકો આજે શાળામાં સુરક્ષિત નથી. શાળામાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે. તો આમ આદમી પાર્ટીની આ મુદ્દે માંગણી છે કે આ ગંભીર મુદ્દા પર કાર્યવાહી થાય અને ઊંડી તપાસ થાય. શાળાના સંચાલકો સામે જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એક ઉદાહરણ બેસાડવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં ફરીથી ક્યારેય પણ કોઈ બાળકને આ રીતે ત્રાસ આપવાનું કે કોઈ વિચારે પણ નહીં. જો ખાલી દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવશે તો આ રીતની ઘટનાઓને વધારવામાં વાર નહીં લાગે. જી, તમારું નામ? રાજુલાલ ગોપીલાલ ખટીક. શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને. એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી. એ પછી અમે ફોન કર્યો સરને. મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું. તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી. એ કે મારે સ્કૂલ જવું નથી કે. પછી ત્યાર પછી 1 દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી. તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું. અમે બધા જો કામ પર હતા. હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય. બસ સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા. સુરતની અંદર ગોડાદરા વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી. આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને, જેમ એમના પરિવારે જણાવ્યું એ પ્રમાણે, કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું. સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાઈ, જેના કારણે દીકરીને 2 દિવસ સુધી ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી. સાથે સાથે પરીક્ષામાં પણ ના આપવા દીધી. તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી, જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે. ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ, આપણા દેશના ભવિષ્યની વાત કરતા હોય, પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી, એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, તો કઈ રીતના આપણે ઘડતરનું પણ વિચાર કરી શકીએ. તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય, યોગ્ય રીતે તપાસ થાય, અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે, આ ગળાફાંસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે, એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યા તો દૂરની વાત છે, પણ માનસિક ત્રાસથી પણ ના પીડે. જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને, કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવવી પડે. પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે. એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય, ભલામણ હોય, તમામ વસ્તુ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે, જેથી એવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને. જય હિન્દ. જી, આપનું નામ બેજી? પ્રવીણ પટેલ, સંચાલક શ્રી આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા. જી, આપના પર ગંભીર આરોપ પરિવાર દ્વારા લગાડવામાં આવી રહ્યા છે કે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની ફીસ બાકી હોવાના કારણે તેને આપઘાત કરી દીધો. એ તદ્દન વાત પાયાવિહોણી છે. ફી માટે કોઈ પણ પ્રકારને એવું દબાણ કરવામાં આવતું નથી. ફી માટે માત્ર ટીચરે નીચે લાવ્યા હતા
છોકરીની ફી બાકી હતી. એટલા માટે મેં અહીંયાથી પેરેન્ટ્સને રૂબરૂ પેરેન્ટ્સની સાથે વાત કરી અને પેરેન્ટ્સથી વાત કરી હતી કે 20 તારીખ સુધીમાં ભરી દઈશું. મેં પણ એમને કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યું હતું. ત્યાર પછી મેઇન કારણ તેનું બાકી હતું, પીસીમાં પ્રોબ્લેમ હતો, થોડા સુધારા વધારા હતા. એટલા માટે મેં પેરેન્ટ્સથી વાત કરી કે તમે આવીને મને મળી જજો. પેરેન્ટ્સે પણ શાંતિથી કીધું કે હા હું આવીને તમને 20 તારીખ પછી મળી જઈશ. ત્યાર પછીના 3 દિવસ સતત કન્ટિન્યુ છોકરી સ્કૂલમાં આવી છે, અભ્યાસ કર્યો છે, એનો બિહેવિયર પણ નોર્મલ છે અને કોઈ પણ પ્રકારનું એવું લાગતું પણ નહોતું. ત્યાર પછી 13 તારીખથી અચાનક એ સ્કૂલમાં આવવાની બંધ કરી દીધી હતી અને આવતી નથી આ તહેવારોના કારણે. ત્યાર પછી ડાયરેક્ટ કાલે 20 તારીખે એવા મેસેજ મળ્યા કે છોકરીએ આત્મહત્યા કરી. ત્યારે ખબર પડી. શાળા સંચાલકો દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો એવા બે આરોપો છે. એ સર એકદમ ખોટા આરોપો છે. એવા કોઈ અમારી સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું ફી બાકી હોય અથવા તો હોમવર્ક બાકી હોય, કોઈ પણ પનિશમેન્ટ હોય તો ડાયરેક્ટ અમે એ વાત વાલીને રજૂઆત કરીએ છીએ અને વાલી સાથે વાત કરીએ છીએ. અમે એવા કોઈ પણ પ્રકારનું દબાણ વાલી છોકરાઓ સાથે કરતા જ નથી. 2-3 વર્ષની ફી બાકી છે તેમ છતાં પણ અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાઓને દબાણ કરતા નથી અને છોકરાની સાથે વાત કરતા જ નથી. અમે ડાયરેક્ટ પેરેન્ટ્સ સાથે જ વાતચીત કરીએ. આ વાત એકદમ ખોટી છે. ફીસ બાકી હોવાના કારણે તેને 2 દિવસ સુધી ટોયલેટ પાસે બહાર ઉભા રાખવામાં આવ્યા. એકદમ ખોટી વાત છે. એકદમ ખોટી વાત છે. એવું કોઈ બનાવ બની જ નથી. ટોયલેટ પાસે અમે ઉભા પણ રાખ્યા નથી. ડાયરેક્ટ ઓફિસમાં મોકલી દીધા હતા મેડમે. ઓફિસમાં મોકલ્યા પછી ડાયરેક્ટ મેં પેરેન્ટ્સ સાથે વાતચીત કરી હતી. એમાં કોઈ ઊભા રાખવાની વાત જ નથી. કેટલા મહિનાની ફીસ બાકી? આવ્યા પછી ફી ભરી જ નથી. લગભગ જૂનની એડમિશન થાય ત્યાર પછી અત્યાર સુધી મેં ફી ભરી નથી. ફી માટે તો અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાને કહેતા જ નથી. 2-3 વર્ષની ફી બાકી હોય તેમ છતાં અમે કોઈ પણ પ્રકારે છોકરાઓને કહેતા નથી. હું નરેન્દ્ર કુમાર વસાવા, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરત. સર, શું માહિતી પ્રાપ્ત થઈ હતી અને કઈ રીતે તપાસ ક્યાં કરવામાં આવી? આજ રોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને સૂચના મળી કે આદર્શ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થીની સુસાઇડની ઘટના બની છે, તો ત્યાં તપાસ કરવા માટે જવાનું છે. એટલે સાહેબશ્રીની સૂચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 4 સભ્યોની ટીમ બનાવવામાં આવી. આ ટીમ શાળામાં આવી શાળાના ટ્રસ્ટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા. હાલ આ બાબતે તપાસ ચાલુ છે. તપાસનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાહેબશ્રી દ્વારા આગળ જે પણ કાર્યવાહી હશે એ જણાવશે. સર, કયા પુરાવા અહીંથી મેળવવામાં આવ્યા છે? કેટલા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા? હાલ જે વિદ્યાર્થીની જે ક્લાસમાં અભ્યાસ કર્યું એ ત્યાંથી 10 થી 11 વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને એના આધારે તપાસ ચાલુ છે. આપની પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું? અત્યારે હાલ તપાસ ચાલુ હોય આ બાબતે કંઈ કહી શકું નહીં. આ સિવાયના પુરાવા શું લેવામાં આવ્યા? હાલ જે શાળાના શિક્ષકો અને જે એમના ટ્રસ્ટી છે એમના લેખિત નિવેદન લેવામાં આવ્યા છે. સીસીટીવીના ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ ચેનલ સુરત.